સુરત સિવિલ હોસ્પિટલમાં એલર્જી ડેની ઉજવણી કરવામાં આવી। એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે માસ્ક પહેર્યા હતા। જો કે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માસ્ક પહેરવાનું ચૂક્યા હતા, જ્યારે સચિન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલું ટીબી મુક્ત અભિયાન હવે ચકાસણીના ઘેરામાં આવી ગયું છે। મેડિકલ ઓફિસર જ ખુદ માસ્ક વિના લોકો વચ્ચે હાજર રહ્યા હતા, જ્યારે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને માસ્ક ફરજિયાત કરાવાયું હતું। આ બંને કાર્યક્રમની ઉજવણી હાલ ચર્ચામાં આવી ગઈ છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રેસ્પિરેટરી મેડિસિન વિભાગ દ્વારા ગતરોજ વર્લ્ડ એલર્જી ડેના દિવસે એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો। સેમિનારમાં 200 જેટલા દર્દીઓને એલર્જી એક્સપર્ટ દ્વારા એલર્જીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી। એલર્જીના નિદાન માટે વિવિધ એલર્જન જેમ કે વંદા ખાવાની વસ્તુઓ, ઈંડા, દૂધ, માછલી, ધૂળ અને જીવાત, પરાગરજ દ્વારા થતી સ્કિન પ્રિક ટેસ્ટ એના વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ તેની એલર્જીની સારવાર માટે કરાતી ઇમ્યુનોથેરાપી વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હાજર સત્તાધીશોએ માસ્ક પહેરવાનું ચૂક્યા હતા। સચિન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ ટીબી મુક્ત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ અભિયાનમાં ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમ છતાં કાર્યક્રમની રચના અને કાર્યક્રમ દરમિયાન જે રીતે આ લોકોની હાજરી લઈ તેમને જાગૃત કરવામાં આવ્યા તે અંદરખાને મજાક સમાન લાગી રહ્યું છે, કારણ કે આ કાર્યક્રમમાં ગરીબ દર્દીઓને ફરજિયાત માસ્ક પહેરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં ખુદ મેડિકલ ઓફિસર ડોક્ટર અમિત પટેલે માસ્ક પહેર્યું ન હતું। આ સાથે સ્ટેજ ઉપર હાજર એક પણ અધિકારીઓએ માસ્ક પહેર્યા ન હતા।